हेलो विद्यार्थी मित्रों, वेलकम टू शाहमीन एज्युकेशन। तो आ विडियो में આપણે ધોરણ 5 पर्यावरण स्व अध्ययन पोथी भाग 3 એનો એકમ છે 11 સુનિતા અવકાશમાં તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં એકમ છે 11 સુનિતા અવકાશમાં। પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો। પહેલું છે અવકાશમાંથી આપણી પૃથ્વીનો આકાર ગોળ લાગે છે। બીજું છે સુનિતા વિલિયમ્સ એ અવકાશયાત્રી છે। ત્રીજું છે આપણી પૃથ્વી સૌરમંડળનો એક ગ્રહ છે। ચોથું છે પૃથ્વીના ગોળામાં જે ભાગ ભૂરો દેખાય છે તે પાણી દર્શાવે છે। પ્રશ્ન 2 વર્ગીકરણ કરો। જમીન પર જોવા મળે અને આકાશમાં જોવા મળે। તો જમીન પર જોવા મળે વૃક્ષો, નદી, શાળા, ખેતરો, પર્વતો, દરિયો, સરોવરો। અને આકાશમાં જોવા મળે તારા, સૂર્ય, ચંદ્ર, ઉલ્કાઓ, ગ્રહો અને ઉપગ્રહો। પ્રશ્ન 3 છે પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે સૂર્ય રાત્રે કેમ દેખાતો નથી? તો સૂર્ય રાત્રે દેખાતો નથી કારણ કે પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે। રાત્રે આપણે જે જગ્યાએ હોઈએ છીએ ત્યાં પૃથ્વીનો ભાગ સૂર્ય તરફ ન હોવાના કારણે સૂર્ય દેખાતો નથી। પ્રશ્ન 2 છે અવકાશમાં શા માટે બધી વસ્તુઓ તરે છે? તો અવકાશમાં બધી વસ્તુઓ તરે છે કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ બહુ ઓછું અથવા લગભગ શૂન્ય જેવી સ્થિતિ હોય છે તેથી। પ્રશ્ન 3 છે જો તમે અવકાશમાં જાઓ તો શું કરો? તો જો હું અવકાશમાં જાઉં તો અવકાશમાં રહેલા ગ્રહો, તારા બધાને ધ્યાનથી જોઈને તેમનો અભ્યાસ કરું અને પૃથ્વીને પણ નજીકથી જોઉં કે અવકાશમાં પૃથ્વી કેવી દેખાય છે। પ્રશ્ન 4 છે અવકાશમાં અવકાશયાત્રીના વાળ કેમ ઉપર રહે છે? તો તેનો જવાબ છે અવકાશમાં અવકાશયાત્રીનો વાળ ઊભા રહે છે કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લગભગ નથી। વાળ ખરેખર ઉપર નથી જતા પણ નીચે ખેંચનાર બળ ન હોવાના કારણે તે સ્વતંત્ર રીતે ફેલાઈ જાય છે અને આપણને ઉપર ઊભા હોય એવું લાગે છે। પ્રશ્ન 4 છે વિધાનોને ખરા છે કે ખોટા છે તે દર્શાવો। પહેલું છે પૃથ્વીના ગોળામાં વિવિધ ગ્રહો વિશે માહિતી આપેલી હોય છે તો ખોટું। બીજું છે અવકાશમાં માનવીનો વસવાટ છે તો ખોટું। ત્રીજું છે ચંદ્ર ઉપર તમારું વજન પૃથ્વી કરતાં ઓછું થશે તો સાચું। ચોથું છે અવકાશ મથક પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર હોય છે તો સાચું। પાંચમું છે ઉપર ઉછાળેલું પીંછું પૃથ્વી પર આવતું નથી તો ખોટું। છઠ્ઠું છે પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે તો સાચું। પ્રશ્ન 5 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને ખાનામાં લખો। પહેલું છે કયો તહેવાર ચંદ્રને આધારે ઉજવાતો નથી? તો તેનો જવાબ થશે ડી ઉત્તરાયણ। પ્રશ્ન 2 છે સુનિતા વિલિયમ્સનું વજન અવકાશમાં કરવામાં આવે તો કેટલા કિગ્રા થશે? તો તેનો જવાબ થશે બી 0 કિગ્રા। ત્રીજું છે અવકાશયાત્રીઓને નીચેનામાંથી કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે? તો તેનો જવાબ થશે એ વિધાન 1 અને 2 એટલે કે પાણી ટીપા સ્વરૂપે મેળવવું પડે છે, શરીરને ચોક્કસ સ્થળે રાખવા બાંધવું પડે છે। ચોથું છે હવામાં ઉછાળેલો દડો નીચે જ કેમ આવે છે? તો તેનો જવાબ થશે બી માત્ર 1 એટલે કે ઘર્ષણ બળના ગુરુત્વાકર્ષણ બળના કારણે। પાંચમું છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૌપ્રથમ યાનનું સફળ ઉતરાણ કરનાર દેશ કયો છે? તો તેનો જવાબ થશે એ ભારત। આગળ પ્રશ્ન 6 છે આપેલ તિથિએ ચંદ્રની કળા કેવી હશે તે દોરો। તો અહીંયા આપણે તે ચંદ્રની કળાઓ દોરવાની છે। સુદ બીજ, સુદ આઠમ, સુદ દસમ, પૂનમ અને અમાસ। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।